જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને ઘડિયાળમાં સવારના કેટલા વાગ્યા છે 7:15 ને આપણે જો નાસ્તો પાણી કરવાનો બાકી છે ને બહારનું જો વાતાવરણ સૂરજ દાદા સરસ મજાના નીકળી ગયા છે ને ચકલાઓ ચરવા આવી ગયા છે ને મમ્મી ભગવાનના દીવા કરીને ધરતી માતાને પગે લાગી રહ્યા છે। સરસ મજાના જો ભગવાનના દીવા પ્રગટી રહ્યા છે ને આપણો ચા બની ગયો છે ને આજે ચા સાથે ખાવાની છે તેલવાળી રોટલી। તો હાલો નાસ્તો કરી લઈશું। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। મમ્મી કરી રહ્યા છે નાસ્તો। શું મમ્મી નાસ્તો કરો? આમાં શું છે? ટોસ ટોસ એમ ને? દૂધ રોટલી અથાણાના મરચાં એમ ને? આ ખીચડી મેતા તેલને ઓલાનો આ કરિયાને ભાંગી જવાનો પછી હા ભાંગે મમ્મી એમ ભાંગે કોઈ દી। કામ કરીને નવરા થઈ ગયા છીએ ને આપણે આગળ એક વખત આપણે સાબુદાણા બનાવ્યા હતા। એ આપણે પહેલી વખત બનાવ્યા હતા ને આપણે શીખવા માટે બનાવ્યા હતા એટલે બહુ ઝાઝા નહોતા બનાવ્યા। કીધું એક વખત પહેલી વાર બનાવી લઈ સારા બને તો આપણે બીજી વખત બનાવશું। તો જો આપણે આજે ફરી પાછા બનાવવાના છે। તો જો બટેકા બાફીને ચૂંદો કરી લીધો છે ને સાબુદાણા આપણે રાતે પલાળ્યા હતા સરસ મજાના આમ જો હાવ એટલે હાવ આમ એકદમ આમ પોચા સરસ મજાના પલળી ગયા। તો હાલો સાબુદાણાનું ખીચું બનાવી લઈએ ને સાબુદાણા અને પાપડ ચમચેથી આપણે પાડી લઈએ। સાબુદાણાના પાપડ જો આપણે બનાવી લીધા છે। એક કાગળ અહીંયા છે અને બે કાગળ અહીંયા છે। આટલા આપણે બનાવ્યા હતા ને ઘડિયાળમાં વાગ્યા છે 10:30 ને હવે તો જો 10:30 થયા બપોરનું ટાણું થઈ ગયું છે। હવે રસોઈ બનાવશું તો એ 11:30 જેવું વાગી જાય ને આજે તો રસોઈ બહુ કંઈ ખાસ નથી બનાવવાની કારણ કે ગામમાં માતાજીનો માંડવો છે ને તો પપ્પા અહીંયા જમવા જવાના છે। તો હું મમ્મી બે જ છે એટલે શું બનાવી એટલે કાંઈ હજી નક્કી નથી એટલે મમ્મીનું બે જ છે એટલે જલ્દી બની જાય એવું આપણે કંઈક બનાવશું। તો હાલો મમ્મીને આપણે પૂછી લઈએ પછી બનાવી નાખી। બપોરના વાગ્યા છે 11:30 ને આજે તો જો આપણે શું બનાવવાનું છે મમ્મી? સાબુદાણાની ખીચડી ને રોટલી વઘારેલી રોટલીનું શાક કે કઢી બટકા। તો હા કઢી બટકા કહેવાય ને જો મમ્મી લસણ ખાંડી રહ્યા છીએ ને આજે આપણે જો સાબુદાણાના પાપડ બનાવ્યા એટલે ત્યારે આપણે પલાળી લીધા હતા સાબુદાણા તો એમાંથી આપણે થોડાક રાખી લીધા છે। તો આપણે વિચાર હતો કે સાબુદાણાની ખીચડી બનાવશું પણ ક્યારે બનાવી બપોરે બનાવી કે રોટલી બનાવી નક્કી નહોતું। તો હવે અત્યારે જો હું ને મમ્મી બે જ છે જમવામાં તો કીધું હાલો અત્યારે બનાવી નાખી। તો આપણે વઘારેલી રોટલી બનાવશું ને સાબુદાણાની ખીચડી। મમ્મી તો જો લસણ ખાંડવા માંડ્યા છે ને આપણે જો આ સાબુદાણા આટલા રાખ્યા હતા જ આપણે ને આ રોટલીના બટકા કરી લીધા છે દાણા લઈ લીધા છે અને ટમેટા ડુંગળી મરચાં આપણા લઈ લીધું છે। તો હાલો આપણે ડુંગળી ટમેટા મરચાં ને બધું સુધારી નાખીએ। લાવો મરચાં નાખું બધું? ના એમાં નથી નાખવું આ સુધારું છે મન લાવ સુધારી વઘારેલી રોટલી માટે આપણે ડુંગળી મરચાં ટમેટા ને લસણ આ મસાલાથી આપણે વઘાર કરવાનો છે ને સાબુદાણા માટે આપણે દાણા ને ટમેટા આમાંથી થોડાક મરચાં લઈ લીધા જ મરચાં ને મમ્મી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આમાં છે છાશ તો છાશનો વઘાર કરવાનો છે।
જો મમ્મી બનાવી રહ્યા છે વઘારેલી રોટલી, ને મમ્મી વઘારેલી રોટલી બનાવી લઈએ પછી સાબુદાણાની ખીચડી તો હું બનાવી નાખીશ. આમાં શું નાખ્યું? મરચું, હલ્દી પાવડર, નમક, તેલ ગરમ થઈ ગયું છે. મમ્મીએ રાઈ, જીરું, મેથીના દાણા, લીમડો, લસણ, ડુંગળી, મસાલો બધું નાખી દીધું છે મમ્મીએ. ને આપણા કઢી બટકા બની ગયા છે. ઉકળી જાય ને એટલે પછી આપણે રોટલીના બટકા નાખશું. સરસ મજાના આપણે કઢી ઉકળી ગઈ છે ને હવે નાખશે એમાં બટકા. ને આપણે રોટલી વઘારીને એટલે આ થોડુંક આપણે એને ઢીલું જ રખાય એટલે હે ને ખાવામાં મજા આવે. કારણ કે રોટલી રહીને એ આમ છાશને તો ચૂસી જ લે. તો જો કઢી બટકા બની ગયા છે ને આમાં મૂક્યું છે તેલ. તો હવે વઘારશે સાબુદાણાની ખીચડી. મમ્મી નાખી રહ્યા છે મેથી, રાઈ, જીરું. તેલ ગરમ થઈ ગયું છે. પેલા નાખ્યા દાણા, પછી નાખ્યા ટમેટા. દાણા પહેલાં એટલા માટે નાખ્યા છે કે સરસ રીતે તેલમાં તળાઈ જાય. હવે નાખી રહ્યા છે હળદી પાવડર, મિરચી પાવડર, નમક. હવે જો નાખી દીધા છે મમ્મીએ સાબુદાણા. હવે નાખી રહ્યા છીએ લીંબુનો રસ. તો જો સરસ મજાની છૂટા છૂટા દાણા જેવી સાબુદાણાની ખીચડી બની ગઈ છે. ને અહીંયા આપણે જો કઢી બટકા પણ સરસ મજાના થઈ ગયા છે. તો હાલો આપણી સાબુદાણાની ખીચડી, વઘારેલી રોટલી મમ્મીએ બનાવી દીધી છે. હાલો હવે આપણે જમી લઈશું. જમવાનું તૈયાર કરી દીધું છે. સરસ મજાની જો સાબુદાણાની ખીચડી ને વઘારેલી રોટલી ને આમાં છે છાશ. અને મમ્મીએ જો બરફ લઈ લીધો છે, ઠંડી ઠંડી છાશ. હાલો મમ્મી, હાલો જમી લઈ. તો આપણે જો જમી લીધું છે
ને મમ્મી ઉટકી રહ્યા છે વાસણ ને આપણે જો પોતાની ડોલ લઈ લીધી છે તો આપણે ઘરમાં અહીંયા પોતું મારી દઈશું ને રસોડામાં પોતું મારી દઈશું, થોડુંક ઓટી પર પોતું મારી દઈશું. પણ ચકલા ને ચણ પતી ગઈ છે એટલે જો બધી ખલાસ થઈ ગઈ અત્યારે, તો આપણે ચકલાને ચણ થોડીક નાખી દઈશું. ને પાણીનું ડબ્બું છાંયે મૂકી દીધું છે નકર તપી જાય. તો હાલો મમ્મી વાસણ ઉટકવા માંડ્યા છે અને આપણે હાલો ફટોફટ પોતું મારી દઈ. ને આજે તો જો વહેલા નવરા થઈ ગયા છે, 12:15 થયા છે. મમ્મીએ જો સરસ મજાના વાસણ ઉટકી દીધા છે અને ઠંડા પાણીમાં મજા આવે નહીં ઠંડા પાણીમાં અત્યારે. ને આપણે જો અહીંયા ખડકી આગળ બેસી ગયા છે, થોડીક વાર અહીંયા પવન ખાઈશું. હજી તો વાર છે સુવાની. કોઈ શેરીમાં નથી, દૂધીમાં એ અને મન્નુ કાકા બે બોલે છે. સરસ થઈ ગયું ઠંડુ ઠંડુ, હવે સરસ ઠંડો પવન આવે છે. લ્યો જો શેરીમાં મમ્મીએ પાણી છાંટી દીધું. પાણીમાં ડૂબકી મારી દેવાય, અહીં ડોલ ભરીને બેઠા હોય, ડોલ ભરીને બેઠા હોય તો ડૂબકી મારી દેવાય ટાંકામાં. મજા આવે ઉનાળામાં ને, ઉનાળામાં મોઢું ધોયા તો કરી ઠંડા પાણી મજા આવે. પણ કારા થઈ જાય હવે પાણીથી બહુ મોઢા ધો કરી તો. ઘડિયાળમાં વાગ્યા છે 3:30 ને ચા પાણી જો પીવા બેસી ગયા છે. હાલો નાસ્તો કરશું. છે 5:30 ને સાંજ થઈ ગઈ છે. ને આપણે જો કાલનો વિડીયો આપણે અત્યારે આપણી ચેનલમાં 5 વાગે આવી ગયો છે, તો જઈને જોઈ આવજો. ને જો ચકલાઓ સાંજ પડી એટલે એ ચણવા આવી ગયા છે. અને મમ્મી ફળિયામાં બેઠા છે ને શરબત બનાવવાની જો સામગ્રી લઈને. તો હાલો શરબત બનાવશું. ઉનાળો છે એટલે શરબત બનાવવાનું ને પીવાનું મન વધારે થાય. પાણી ને આપણે લીંબુ ને આમાં બરફ પણ લઈ લીધો છે, બધું આપણે લઈ લીધું છે. તો હાલો શરબત બનાવશું. બરફ છે ને બપોરના આપણે કાચો વાંધો નહીં આવે, ઠંડુ પાણી થઈ જશે આપણું. પછી વધારે બહુ ઠંડુ પછી ન પીવાય, કારણ કે દાંત કળે. લીંબુ સરસ મજાના છે ઉનાળાને જો નવા બન આવેલા. તો જો આપણો શરબત સરસ મજાનો બની ગયો છે. તો 4 ગ્લાસ બન્યું શરબત. તો હાલો શરબત પીવા. સરસ મજાનો ઠંડો ઠંડો વરિયારી કેવું બોને લાવી કરી વરિયારી ને. હા સાંજ પડી ગઈ છે અને જો આપણે ફળિયામાં આપણે આવી ગયા છીએ ને આપણી ઘરે જો કોણ આવ્યું છે.
કિસુ કેમ કિસુ મજામાં છે ને શરબત પીશો બનાવેલો છે હો તૈયાર પીવો હોય તો આપું તો કાંઈ નહીં ને કાંઈ ન પીવો તો સારું ને અમારે બચે એટલો આ સેવ તો ભાવે હે ને તો મંડી ખાવા બીજું શું તો જો એ ખા હા છોકરાઓને કાચું જ ભાવે બા કાચા ઘઉં ખાય કાચા ચોખા ખાય કાચી સેવ ખાય છોકરાઓને કાચું બહુ ભાવે ને મમ્મી બેઠા છે ખડકી આગળ તો હાલો હવે કીશું ઝાડવાને પાણી પાઈશું તો આ સાથે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય